મજાના વડા બનાવ્યા છે જો આ ભાઈ ખાવા માંડ્યા છે આ બેની ખાવા માંડ્યા છે આ વડા છે ને વાંદરા ખાય ઓ ઘરમાં વાંદરા બહુ જ્યાદા છે જેમ દાદાને જ્યાં નાખવાના હતા નાખી આવ્યા હવે પછી પાછું ખાવાની ઉતાવે હોય તો બનાવી નાખ્યું કેવું જાડું બનાવ્યું છે વડાનું લેતા જાય થોડું વડાનું ખાવા ધ્યાન છે જો મજાના વડા કર્યા છે એ વાંદરા તને કહું અડદ ને બધું હાલો બસ એકદમ વડા ખાવાની ઉતાવળ થઈ ગઈ છે ને ભગવાન ધરી આવ્યા છે હનુમાન ધાબુ તોડવાનું મશીન લાવ્યા ધાબુ તોડવા લાઇટ નથી એટલે અમારા ભાવેશભાઈ પલસાળાને બચ્યા એટલે જરાક બોર્ડને હેડ્યો એટલે લાઇટ આવી ગઈ પણ વાતમાં એમ છે કે ધાબુ તૂટ્યું નહીં અમારા ગામનાને મજૂરીમાં આપ્યું હતું પાડીને લઈ જાવ નકર આમાંથી ભાઈ વસ્તુ તો જાજી નીકળે એમાંથી પણ હવે આ ધાબુ થોડુંક અટકી ગયું એટલે ધાબુ થોડા કારીગરને બોલાવ્યા છે તો હમણાં આપણે 5 મિનિટ થોડી દે હું આંટો ફેરો મારવા આવી હતી મારા આખો દી એક બે આંટા હોય નિશાળે વેકેશનમાં તે તો જો હમણાં થોડી વાર પછી આપણે જોઈએ કઈ રીતનું ધાબુ તોડે આપણે થોડી વાર થોડી દેજો પણ બન્યા રહેજો મારા વિડીયામાં અને મારા પર લાઈક કરવાનું ભૂલતા નહીં હોય જય માતાજી દિવાળીનો તહેવાર હું પાતરાનો પાર નથી તો પાતરાનું કટિંગ કર્યું છે ને થોડાક ઢગલો કર્યા છે સરસ મજાના તો આજ તો પાતરા બનાવવા છે તો બન્યા રહેજો કે પાતરા બનાવવાની રીત 2-3 કોમેન્ટો આવી હતી કે પાતરા બનાવવાની રીત તો આજ મોકો મળ્યો છે તો બનાવી લઈએ તો આજના વિડીયોમાં બન્યા રહેજો સારો લાગે ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એટલે અત્યારે બસ આટલું ફરી મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી હું પાતરા કટિંગ કરી લઉં જો તો મિત્ર દર્શકો જોઈ શકો છો નિશાળમાં તો જો બધું ઊંધે કાંઈ નાખી દીધું સરસ મજાના સંડાસને બાથરૂમ હતા તો પાડી દીધા અને આ ઢગલા બંધ ઈટ્યું ઢગલા બંધ લોખંડને પણ હું કામ પાડ્યું તમને કહું કે સરસ મજાનું સંડાસને બાથરૂમને ભેગા હંસામાનું રહોડું બનવાનું છે શેનું કહું નિશાળનું ઘરનું નહીં હો તો હું આ એક રૂમ નિશાળનો હતો એમાં રસોડું કરતી હતી તો અત્યારે મને અહીંયા રસોડું કરી દેવાના છે એને માટે પણ હવે હું તો હંસામાં તો હવે નોકરી ઉપરથી જાવું થઈ રહ્યા છે અને વળી પાછું આ નવું રસોડું બનશે તો મને પાછું જવાનું મન થશે નહીં પણ નહીં થાય અને આમાંય મને ગોઠણની તકલીફ બહુ છે બહુ ગોઠણ દુખે છે એની વાત નહીં એવા તો બધું બરાબર હશે ગોઠણનું ને આ સિરીઝનું હવે તો આ દિવાળી પછી પૂરા 60 ચારે હતી પૂરા 60 જવા જઈ રહી છું પણ વાંધો નહીં રસોડું સરસ મજાનું બની જાહે તો વળી પાછું એકાદું વર્ષ કાપી જઈશું તો વાંધો નહીં તો સરસ મજાનું નવું રસોડું બને ને એ માટે તમે આમ સરસ મજાનું નિહાળ્યા કરજો અને મારા વિડીયાને આગળ ધકેલજો અને એક વાત તો મારે કહેવાની રહી જ ગઈ છે દિવાળી પહેલાં જ કહી દેવી છે કાંઈ વાંધો નહીં શું કહું છું કહું ને તો તમે ધ્યાન દઈને બરાબર સાંભળજો જેટલા જોતા હોય એટલા અને 2-5 જણાને બીજાને કહેજો કે હંસામાં શું કહેશે આપણને જો નથી આભ માગતી નથી પતાળ માગતી નથી પૃથ્વી માગતી કાંઈ કોઈ પાસે માગતી નથી એક ખાલી અંગૂઠો માગું છું અંગૂઠો હું
લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બીજું હું કાંઈ માગતી નથી. તો અત્યારે બસ આટલું. ફરી મળશું નવા બ્લોગ સાથે. તો આ બધું પડીને પાવન થઈ ગયું છે એ નિહાળો લ્યો. જય માતાજી. બરાબર.